જામનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્વસહાય જૂથની મહિલાઓ માટે લખપતિ દીદી અભિવાદન કાર્યક્રમ યોજાયો। જામનગર જિલ્લાની લખપતિ દીદી તરીકે સ્વસહાય જૂથની બહેનોનું સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા। જામનગર જિલ્લાની સ્વસહાય જૂથની બહેનોને ₹5 કરોડથી વધુની સહાય અને લાભો અર્પણ કરાયા। બહેનોનું આર્થિક ઉત્થાન થાય અને સામાજિક ભાગીદારીમાં બહેનોને ઉચિત સ્થાન મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ। મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામનગર જિલ્લાની સ્વસહાય જૂથની બહેનોને યોજનાકીય લાભોનું વિતરણ તેમજ લખપતિ દીદી તરીકે સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા। આ પ્રસંગે લખપતિ દીદી આવનારા સમયમાં કરોડપતિ દીદી બને તેવી શુભેચ્છાઓ પાઠવતા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે દેશની બહેનોનું આર્થિક ઉત્થાન થાય અને સામાજિક ભાગીદારીમાં બહેનોને ઉચિત સ્થાન મળે તે માટે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજ સુધી અનેક પગલાઓ લઈ બહેનોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની બહેનો આર્થિક રીતે પગભર બને તો દેશના અર્થતંત્રને વેગ મળે અને દેશ સમૃદ્ધ થાય અને આ બાબતને ધ્યાને લઈને જ સરકાર તબક્કાવાર આગળ વધી રહી છે। બેંક લોન, રિવોલ્વિંગ ફંડ, ક્રેશ ક્રેડિટ વગેરેના માધ્યમથી બહેનોને સારી રીતે કામ કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થાઓ સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે। મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે દેશભરમાં માતા બહેનોને આર્થિક રીતે પગભર કરવા 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે, ત્યારે ગુજરાતની સ્વસહાય જૂથોની મહત્તમ મહિલાઓ માટે વાર્ષિક ₹1 લાખનું ટર્નઓવર કરે અને લખપતિ દીદી બને એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં પહેલી વખત મહિલાઓને સશક્ત કરવા માટેના અનેક નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે, જેને આપણા સૌ સાક્ષી છીએ। ભૂતકાળમાં તમામ વ્યવસ્થાઓ માત્ર કાગળ પર હતી, પરંતુ આજે સાચા અર્થમાં બહેનો પગભર બની છે। ડીબીટીના માધ્યમથી પારદર્શક વ્યવસ્થાઓ સરકાર દ્વારા ગોઠવાઈ છે। મહિલાઓની સંખ્યા દેશમાં 50% જેટલી છે, ત્યારે જો આ બહેનો જ સશક્ત ન હોય તો દેશ વિકાસની રાહ પર આગળ ચાલી શકે નહીં અને તેથી જ મહિલા ઉત્થાન માટેના અનેક પગલાઓ વડાપ્રધાન શ્રી દ્વારા લેવાઈ રહ્યા છે। આગામી સમયમાં વધુમાં વધુ બહેનો યોજનાકીય લાભો લઈ લખપતિ દીદી બને તેવી સાંસદ શ્રી આ તકે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા રીવાબા જાડેજાએ મહિલાઓને આર્થિક આત્મનિર્ભરતા પ્રદાન કરતી યોજનાઓની જાણકારી આપી મહત્તમ મહિલાઓને તેનો લાભ લેવા અનુરોધ કરી મહિલાઓને એકજૂથ થઈ આગળ વધવાનું સૂચન કર્યું હતું અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું। આ વેળાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને વડાપ્રધાન મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું, તેમજ સ્વસહાય જૂથની સફળ મહિલાઓ લખપતિ દીદીઓએ પોતાની પ્રગતિ અને સંઘર્ષ તેમજ સરકારી સહાય અંગે ઉત્સાહી પ્રતિભાવ વર્ણવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંગીતાબેન દુધાગરા, એપીએમસી ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, કિસાન મોરચાના પ્રમુખ શ્રી પ્રદીપસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ગઢવી, શહેર પ્રાંત અધિકારી શ્રી પરમાર, શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, શ્રી હર્ષાબેન રાજકોર, શ્રી દિનેશભાઈ પરમાર, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય, અધિકારી, કર્મચારી અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર જિલ્લાના 7,899 સ્વસહાય જૂથો થકી જોડાયેલા 72,834 પરિવારોને મળે છે આજીવિકાનો આધાર। રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જામનગર જિલ્લામાં 7,899 સ્વસહાય જૂથોની રચના કરી 72,834 પરિવારોને જોડવામાં આવ્યા છે। 385 ગ્રામ સંગઠન અને 31 ક્લસ્ટર લેવલ ફેડરેશનની રચના કરવામાં આવી છે। જિલ્લાના 6360 સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ પેટે ₹5 કરોડ, 2391 સ્વસહાય જૂથોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે ₹22 કરોડ અને 3230 સ્વસહાય જૂથોની બેંક લોન પેટે ₹65 કરોડ આપવામાં આવ્યા છે।